ડે 1 પાયાની શરૂઆત ગ્રીટિંગ્સ અને પરિચય વિષય અભિવાદન ગ્રીટિંગ્સ અને પોતાનો પરિચય આપવો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા 21 દિવસના 0 ટુ એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં આજે આપણો પહેલો દિવસ છે ઘણા લોકોને લાગે છે કે ઇંગ્લિશ બોલવું અઘરું છે પણ જો આપણે પાયાથી શરૂઆત કરીએ તો તે સાવ સરળ છે આજે આપણે શીખીશું કે જ્યારે આપણે કોઈને પહેલી વાર મળીએ ત્યારે વાતચીતની શરૂઆત કેવી રીતે કરવી અભિવાદન ગ્રીટિંગ્સ ઇંગ્લિશમાં સમય પ્રમાણે અભિવાદન બદલાય છે મારી સાથે બોલવાનો પ્રયત્ન કરજો સવારથી બપોરના 12 વાગ્યા સુધી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બપોરે 12 થી સાંજના 5 વાગ્યા સુધી ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન સાંજે 5 વાગ્યા પછી ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ટીપ રાત્રે જ્યારે કોઈને મળીને છૂટા પડીએ ત્યારે જ ગુડ નાઇટ કહેવાય છે પોતાનો પરિચય આપવો સેલ્ફ ઇન્ટ્રોડક્શન હવે શીખીએ કે પોતાનું નામ કેવી રીતે જણાવવું આના 3 રસ્તા છે આઈ એમ તમારું નામ આઈ એમ માય નેમ ઇઝ તમારું નામ માય નેમ ઇઝ ધીસ ઇઝ તમારું નામ ધીસ ઇઝ આનો ઉપયોગ ખાસ કરીને ફોન પર કે સ્ટેજ પર થાય છે ઉદાહરણ હેલો આઈ એમ રમેશ હેલો હું રમેશ છું સામેની વ્યક્તિને પૂછવું આસ્કિંગ અડર્સ તમારું નામ જણાવી દીધા પછી સામેની વ્યક્તિનું નામ પૂછવા માટે કહો વોટ ઇઝ યોર નેમ વોટ ઇઝ યોર નેમ તમારું નામ શું છે અને જ્યારે તેઓ નામ આપે ત્યારે તમારે કહેવું જોઈએ નાઇસ ટુ મીટ યુ નાઇસ ટુ મીટ યુ તમને મળીને આનંદ થયો પ્રેક્ટિસ એક્સરસાઇઝ પ્રેક્ટિસ ટાઈમ ચાલો હવે એક નાની પ્રેક્ટિસ કરીએ હું એક વાક્ય બોલીશ અને તમારે મારી પાછળ બોલવાનું છે હેલો ગુડ મોર્નિંગ માય નેમ ઇઝ તમારું નામ બોલો નાઇસ ટુ મીટ યુ સમાપન આઉટરો બસ આજના પહેલા દિવસ માટે આટલું પૂરતું છે આજે તમારે ઘરે અથવા મિત્રો સાથે આટલા વાક્યોની પ્રેક્ટિસ કરવાની છે